પાટણ શહેરમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પતંગ દોરીના વેપાર માટે પાટણ નગરપાલિકાની માલિકીની જગ્યાઓ પર ઊભા કરેલા ગેરકાયદેસર હંગામી મંડપોનો મુદ્દો ગરમાયો છે। આ બાબતે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયાએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆત કરી છે। પાટણ નગરપાલિકાએ તેની મહેસૂલી આવક વધારવા માટે પાટણ શહેરના જૂનાગંજ બજારમાં હંગામી પતંગ સ્ટોલની હરાજી કરી છે, જેનાથી પાટણ નગરપાલિકાને સારી આવક થઈ છે। પરંતુ પાટણ શહેરના અન્ય વિસ્તારોમાં અનેક નાના વેપારીઓ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે પાટણ નગરપાલિકામાં ફી ભર્યા વગર હંગામી મંડપો ઊભા કરી રહ્યા છે। પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે બિનપરવાનગી મંડપોને કારણે પાટણ નગરપાલિકા લાખો રૂપિયાની મહેસૂલી આવક ગુમાવી રહી છે। પાટણ શહેરના રસ્તાઓ પર દબાણ થવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે અને સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે। પાટણ નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા નાના વેપારીઓ પાસેથી ગેરકાયદેસર નાણાં ઉઘરાવવામાં આવતા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે, જે નાણાં પાટણ નગરપાલિકાની તિજોરીમાં જમા થતા નથી। કઠોર કાર્યવાહીની માંગ સાથે પાટણ જિલ્લાના કોર્પોરેટર ભરત ભાટિયા ચીફ ઓફિસરને વિનંતી કરે છે કે સમગ્ર પાટણ શહેરનો સર્વે કરાવી જવાબદાર વ્યક્તિઓને સૂચના આપી નિયમ મુજબ ફી વસૂલવાની કામગીરી સત્વરે કરવામાં આવે। આ ઉપરાંત કોઈપણ સરકારી કર્મચારી ગેરકાયદેસર ઉઘરાણું ના કરે તેની પણ તકેદારી રાખવા જણાવ્યું હતું। આ મામલે કરવામાં આવેલી કાર્યવાહીથી લેખિત જાણ કરવા પણ રજૂઆત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાટણ નગરપાલિકા તેની મહેસૂલી આવક મજબૂત કરવા સારું પાટણ શહેરના જૂનાગંજ બજારમાં હંગામી પતંગ સ્ટોલની હરાજી કરી છે। આ હરાજીના અંતે પાટણ નગરપાલિકામાં સારા એવા નાણાં ભંડોળમાં આવ્યા છે, પરંતુ પાટણ શહેરમાં તમામ જગ્યાએ ઉપર નાના વેપારીઓ બિન પરવાનગી વગર કોઈના છુપા આશીર્વાદથી હંગામી મંડપ ઊભા કરી દીધા છે। નગરપાલિકાની કોઈ પણ રાહબારી ન હોવાના કારણે આ મંડપો રસ્તા ઉપર છે, જેથી ટ્રાફિકનો પ્રશ્ન પણ ઊભો થાય છે। સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થાય છે। મેં આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ કરી છે અને ટેલિફોનિક વાત પણ કરી છે કે પાટણ શહેરમાં તમામ જગ્યાએ તમામ વિસ્તારનો સર્વે કરવામાં આવે, જવાબદાર વ્યક્તિને જવાબદારી આપવામાં આવે। જે જગ્યા પર પાટણ શહેરની માલિકીની જગ્યા ઉપર પાટણ નગરપાલિકાની માલિકીની જગ્યા ઉપર જે હંગામી મંડપ ઊભા થયેલા હોય તેની પાસે નગરપાલિકાના નિયમ પ્રમાણે નાણાં વસૂલ કરે। નગરપાલિકા કામગીરી ન કરતા હોવાના કારણે ઘણી વખત એવા બનાવો પણ બનેલા છે કે નગરપાલિકાના જવાબદાર વ્યક્તિ તરીકે આ નાના વેપારીઓ પાસે લોકો નાણાં લઈ જાય છે, પણ નગરપાલિકાની તિજોરીમાં જમા થતા નથી। તેનું પણ ધ્યાન રાખવા માટે મેં પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરને જાણ કરી છે કે નગરપાલિકાના જવાબદાર કર્મચારી અધિકારી તરીકે કોઈ નાણાં આ વેપારીઓ પાસે ખોટા લઈ ના જાય તેની પણ તકેદારી રાખજો। આપના માધ્યમથી પુનઃ વિનંતી કરું છું કે પાટણ શહેરની પાટણ નગરપાલિકાની જે હંગામી સ્ટોરોના નાણાં ખરેખર નગરપાલિકાની મિલકતમાં જમા થવા જોઈએ, જેથી એની મહેસૂલી આવક વધવી જોઈએ। મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી કરી છે, આની કામગીરી સત્વરે કરશો એવી આશા રાખી છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।